टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશાગ્ર. સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા હવે ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે અને સાથે જ આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. 4 જેટલી વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે રાજ્યભરમાં. 31 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે અને આજે અનેક જિલ્લાઓની અંદર હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત સહિત ઓરેન્જ એલર્ટ, તો સાથે 31 જુલાઈએ સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિત રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા, ભરૂચ, ભાવનગર સહિત અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી છે. 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા. તો 30 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદી માહોલ રહેવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. आज 30 जुलाई जो हैवी टू वेरी हैवी कई स्थानों में होने का संभावना रहेगा. वो जो डिस्ट्रिक्ट है गुजरात रीजन में बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, सूरत, डांग, नवसारी, वलसाड और तापी, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है ऑरेंज वार्निंग के साथ. और हेवी रेनफॉल खेड़ा, आनंद, पंचमहल, दाहोद, माहिसागर, भरूच के लिए येलो वार्निंग के साथ दिया गया है. सौराष्ट्र कच्छ के लिए आज खाली थंडरस्टॉर्म वार्निंग है. 31 जुलाई के लिए एक्सेप्शनली हेवी रेनफॉल का वार्निंग दिया गया है रेड वार्निंग के साथ. नर्मदा डिस्ट्रिक्ट के लिए दिया गया है. और जो एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है अहमदाबाद, आनंद, बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा नगर हवेली दक्षिण के सारे जिला ही रेड वार्निंग में है. और वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है गांधीनगर, खेड़ा, पंचमहल, दाहोद के लिए दिया गया है. और बाकी जो जिला रहेगा इसमें येलो वार्निंग दिया गया है. 1 अगस्त के लिए एक्सट्रीमली हेवी रेनफॉल दिया गया है गुजरात रीजन में अहमदाबाद और आनंद के लिए दिया गया है. वेरी हेवी रेनफॉल वार्निंग दिया गया है बनासकांठा, पाटन और भगसराट के लिए दिया गया है. और हेवी रेनफॉल वेरी हेवी और भी डिस्ट्रिक्ट है मेहसाना, साबरकांठा, अरावली और बहराइच के लिए दिया गया है. और हेवी रेनफॉल खेड़ा, पंचमहल, महिसागर, वडोदरा, सूरत, नवसारी, वलसाड और दमन, दादरा नगर हवेली के लिए दिया गया है. તો ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે હવે તંત્ર પણ એલર્ટ થઈ ચૂક્યું છે. આ તરફ સીએમના આદેશથી રાજ્યની અંદર અધિકારીઓની રજા રદ કરાઈ છે. જિલ્લા વહીવટી તંત્રને સતર્ક રહેવા માટે સૂચના અપાઈ તો જરૂરી હોય ત્યાં સ્થળાંતર કરવાની પણ સૂચના આપી છે. એસીએસ મહેસૂલે જિલ્લા કલેક્ટરો સાથે ચર્ચા કરી જિલ્લામાં કલેક્ટરને શાળાઓમાં રજા આપવા સૂચના. તો સાથે આ તરફ એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ ડિપ્લોય કરાઈ છે અને રેસ્ક્યુ માટે એરફોર્સના ચોપર તૈયાર રખાયા છે. આર્મીની કોલમ પણ તૈયાર રાખવામાં આવી છે અને રાહત કમિશનર ગૌરાંગ મકવાણાનું નિવેદન, જ્યાં બંગાળની ખાડીમાં બનેલું ડિપ્રેશન ગુજરાત તરફ આવી રહ્યું છે અને આજે રાત્રે આવતીકાલે અતિભારે વરસાદની આગાહી છે. ભાવનગર, બોટાદ, અમદાવાદ અને સાથે જ આણંદ, વલસાડ, નવસારી માટે આગાહી કરવામાં આવી છે. આજના દિવસે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ભરૂચ, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર અને દાહોદ આ સ્થળોએ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. અને રાજ્યના અન્ય વિસ્તારોમાં એ ગ્રીન ઝોનમાં છે એટલે ત્યાં કોઈ વોર્નિંગ નથી, પરંતુ ત્યાં પણ વરસાદ થવાની સંભાવના છે. આવતીકાલે ખાસ અને આજે રાત્રિથી જ અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે, જેમાં ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. આ જિલ્લાઓ રેડ એલર્ટમાં છે. એની સાથે અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદ આ જિલ્લાઓ ઓરેન્જ એલર્ટમાં છે. કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે અને રાજ્યના જે અન્ય ભાગ છે, અન્ય જિલ્લાઓ છે, ત્યાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. આવતીકાલે ડાંગમાં વરસાદનું રેડ એલર્ટ છે, જ્યાં આવતીકાલે વરસાદની આગાહીને પગલે જ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. બાળકોની સુરક્ષાને ધ્યાને રાખી અને રજાનો નિર્ણય લેવાયો છે. નદી નાળા
ધોધ નીચાણવાળા વિસ્તારમાં ન જવા માટે સૂચના આપી, તો કામ વગર બહાર ન નીકળવા માટે પણ લોકોને સૂચના અપાઈ. તો નદી, ધોધ અને નીચાણવાળા વિસ્તારોની અંદર પણ જ્યાં લોકો અવરજવર ન કરે તેને લઈને સૂચના આપવામાં આવી છે. સાથે જ રજાઓ પણ જાહેર કરવામાં આવી છે. શાળા કોલેજોની અંદર આવતીકાલે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે, કારણ કે વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને વરસાદની આગાહીને પગલે વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો હાલ અત્યારે તમામ જરૂરી નિર્દેશો આપી દેવામાં આવ્યા છે અને સાથે જ તંત્ર પણ અત્યારે સાબદું થયું છે. અમદાવાદમાં તોફાની વરસાદની આગાહી છે અને એમસી સંચાલિત આંગણવાડીઓમાં 3 ઓગસ્ટ સુધી રજા જાહેર કરાઈ છે. ભારે વરસાદની આગાહીને લઈ અને એમસીનો આ નિર્ણય બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને નિર્ણય કરવામાં આવ્યો. ભારે વરસાદ દરમિયાન બાળકોને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે તેમજ સંભવિત જોખમોને ટાળી શકાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો. તો આ તરફ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે અને એમસી એલર્ટ થઈ ચૂક્યું છે, જ્યાં એમસીના 13,000 કર્મચારીઓ સ્ટેન્ડ 2 સફાઈ કામગીરી માટે 590 ટીમો સજ્જ અને સાથે જ આ તરફ અધિકારીઓથી લઈ સફાઈ કર્મીઓ સુધીની ટીમ સજ્જ થઈ છે. પાણી નિકાલ માટે 63 પંપ કાર્યરત છે, 31 વરુણ અને 32 ફાઇટર પંપ તૈનાત કરાયા છે, 43 સ્ટોર્મ વોટર, 80 ડ્રેનેજ પમ્પિંગ કાર્યરત છે અને સાથે 90 સંપ દ્વારા પણ પાણી નિકાલની કામગીરી કરાઈ રહી છે. 1896 વાહનો દ્વારા સોલિડ વેસ્ટ સફાઈ અને શહેરમાં જળભરાવ રોકવા માટે સાબરમતી નદી ખાલી કરાઈ. હાલ વાસણા બેરેજના 4 દરવાજા ખુલ્લા છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અર્થે શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ. બોપલ, ગુમા, શેલા, શીલજમાં જળભરાવની આશંકા છે. વાસણા, પાલડી, થલતેજ, ચાણક્યપુરીમાં વધુ પાણીની શક્યતા. અકબારનગર, મીઠાખડી અને અંડરબ્રિજને લઈ અને ખાસ તૈયારી. તો ઉસ્માનપુરા અંડરબ્રિજમાં જળભરાવની શક્યતા છે. નિર્ણયનગર અને શાહીબાગ અંડરબ્રિજમાં પાણીની આશંકા સેવાઈ રહી છે. અને આ તરફ મનપાએ તૈયારીઓ આરંભી દીધી છે. 13,000 કર્મીઓ એમસીના સ્ટેન્ડ 2 મોડમાં છે. સાથે જ આ તરફ તૈયારીઓની પણ વાત કરી રહીએ. મનપા દ્વારા કરાયેલી તૈયારી, જેની અંદર વરસાદી કામગીરી માટે 590 ટીમો પણ સજ્જ કરી દેવામાં આવી છે અને સાથે જ એમસીની આ તૈયારીઓ, જ્યાં આ તરફ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરથી લઈ અને ઇજનેરો, સુપરવાઇઝર પણ હાલ સ્ટેન્ડ બાય રહેશે. કોઈને રજા નથી, તમામ રજા રદ કરાઈ છે. સેનેટરી ઇન્સ્પેક્ટર અને સફાઈ કર્મચારીઓ પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે અને સાથે જ આ દરમિયાન જ્યાં પંપ અને પંપ ઓપરેટરો સહિતની જે સંપૂર્ણ ટીમ છે તેને પણ અત્યારે તાકીદ કરી દેવાઈ અને સજ્જ તે થઈ ચૂકી છે. તમામ ટીમો પાણી નિકાલ માટે કુલ 63 જેટલા પંપ છે તે પણ અત્યારે સ્ટેન્ડ બાય છે અને સાથે એ જ્યાં પાણીનો ભરાવ થશે આ પંપોના માધ્યમથી તેને પાણી નિકાલની કામગીરી કરવામાં આવશે. 31 વરુણ અને 32 ફાઇટર પંપ છે તે પણ તૈયાર છે. તો સાથે જ 43 સ્ટોર્મ વોટર અને 80 ડ્રેનેજ પંપ પણ અત્યારે તૈયાર છે. આ તમામ તૈયારીઓ મનપા દ્વારા કરી દેવામાં આવી છે અને પાણી નિકાલ માટે 90 સંપ પણ એક્શનમાં છે કે જ્યાં આગળ પાણીનો નિકાલ થઈ શકે યોગ્ય રીતે અને કોઈ પણ પાણીનો ભરાવો થાય ત્યાં આગળ ટીમ છે તે સજ્જ કરી દેવામાં આવી છે. અમદાવાદ મનપા પણ સફાઈ કામગીરી માટે 1896 વાહનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. એમસીના 13,000 કર્મચારીઓ અત્યારે સ્ટેન્ડ 2 મોડમાં અને અત્યારે મનપા દ્વારા આ તૈયારીઓ આરંભી દેવાઈ છે. તો બનાસકાંઠા તંત્રની ગંભીર બેદરકારી સામે સવાલ ઉઠી રહ્યા છે. કલેક્ટરની સૂચના છતાં કાર્યવાહીમાં તંત્ર નિષ્ક્રિય છે અને ભારે પવન વચ્ચે જોખમી હોર્ડિંગ્સથી ભય ફેલાઈ રહ્યો છે. ડિઝાસ્ટર્સ વિભાગે પાલિકા માર્ગ મકાન વિભાગને પત્ર લખ્યો અને 31 જુલાઈએ વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી અને જોખમી હોર્ડિંગ્સ બેનરો તાત્કાલિક દૂર કરવા માટે આદેશ કર્યા છે. પાલનપુરમાં મોટી દુર્ઘટનાની રાહ જોતું હોય તંત્ર તેવા સવાલો પણ થઈ રહ્યા છે અને સવાલ થાય કે અનહોની સર્જાશે તો જવાબદારી તેની કોની રહેવાની છે. પરિપત્ર બાદ પણ હોર્ડિંગ્સ હટાવવામાં આળસ, તંત્રની લાપરવાહીથી પાલનપુર વાસીઓના જીવ પણ જોખમમાં મુકાઈ રહ્યા છે. ચોમાસાની ચેતવણી વચ્ચે જોખમી હોર્ડિંગ્સ યથાવત જોવા મળી રહ્યા છે અને ડિઝાસ્ટર્સ વિભાગની કડક સૂચના છતાં અમલવારી શૂન્ય છે અને તંત્રની આ બેદરકારી સામે પ્રજામાં પણ ભારે રોષ છે. જોખમી હોર્ડિંગ્સ હટાવવા તંત્ર કેમ નિષ્ક્રિય છે તે સવાલ થઈ રહ્યા છે. પાલિકા અને માર્ગ મકાન વિભાગ આમને સામને આવ્યું છે.
અને ભારે વરસાદની આગાહી વચ્ચે સુરત મનપા એલર્ટ, જ્યાં ભયજનક હોર્ડિંગ્સ તાત્કાલિક ઉતારી લેવા કડક સૂચના અપાઈ. મનપાના અધિકારીઓ ગ્રાઉન્ડ સર્વે માટે મેદાને ઉતર્યા અને સાથે નીચાણવાળા વિસ્તારોમાં પતરાના શેડ ખાલી કરાવાયા છે. દરિયા કિનારા નજીકના સ્ટોલ હટાવવાની કામગીરી અને સંભવિત ભયજનક પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર પણ સજ્જ થયું. તાત્કાલિક અસરથી જોખમી દબાણો દૂર કરવા આદેશ અપાયા અને સુરત મનપા દ્વારા યુદ્ધના ધોરણે આગોતરી કામગીરી અને નાગરિકોની સુરક્ષા માટે સુરત તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. પવન અને વરસાદને પગલે હોર્ડિંગ્સ પર પાબંદી. વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે પાલિકાની ટીમ એક્શન મોડમાં છે. ત્યારે આ મોટા મોટા જે બેનરો છે તેની ચકાસણી માટે હાલ ટીમ અહીંયા પહોંચી છે. ત્યારે જે અધિકારીઓ છે અને બીજી તરફ સુરત મહાનગરપાલિકાની ટીમ પણ અહીંયા પહોંચી છે કે જે ભયજનક જે બેનરો હોય તેને ઉતારી લેવાની કામગીરી છે તે પણ હાથ ધરવામાં આવશે. અને હાલ આ જ પ્રકારે આખા સુરતની અંદર કામગીરી છે તે કરવામાં આવી રહી છે. અધિકારી સાથે સીધા વાતચીત કરીશું. સર, કઈ રીતની કામગીરી છે, વરસાદનું એલર્ટ છે, કઈ રીતે સૂચનાઓ લોકોને? અત્યારે જે વરસાદનું એલર્ટ છે તે મુજબ ખાસ તો જે જોખમી હોર્ડિંગ્સો છે એને આપણે ચેક કરવામાં આવે છે અને કોઈ જોખમી લાગે તો એને અત્યારે ઉતારવાની કામગીરી ચાલે છે. તેમજ જે દરિયા કિનારે અને નદી કિનારેના વિસ્તારોમાં પણ સૂચનાઓ આપવામાં આવી છે અને જે પણ ટેમ્પરરી સ્ટ્રક્ચરો જે છે, જે પતરાના શેડ હોય, જે જોખમી લાગતા હોય, ત્યાં પણ અત્યારે સ્થળ પર એમને બંધ કરાવવામાં આવ્યા છે. જે કંઈ પણ વસવાટ હોય કે જે કંઈ ચાલુ હોય ટેમ્પરરી સ્ટ્રક્ચરોના અત્યારે 2 દિવસ પૂરતું, અને ત્યાં પણ કંઈ જોખમી લાગે તો એ પતરાના શેડ કે એ પણ હોય એને ઉતારવા માટે સૂચના આપવામાં આવી છે. ચોક્કસ, એટલે કે જે પ્રકારે આ જે પતરાના શેડ જોઈ શકો છો, આ તમામ જે પતરાઓના જે આ શેડ ઉપરાંત આ જે મોટા મોટા જે બેનરો છે, આ પ્રકારના બેનરો જો કોઈ જોખમી હાલતમાં હોય તો તેની તપાસ છે તે કરવામાં આવી રહી છે. અને ગઈકાલે જે પ્રકારે આવતીકાલે જે પ્રકારે જે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે, તેને લઈને આજે પાલિકાનું તંત્ર છે એલર્ટ છે. સાથે જ આજે કહી શકાય કે એનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ સાથે રાખવામાં આવી છે, જેથી કરીને એનાઉન્સમેન્ટ કરી શકાય અને ખાસ કરીને ભયજનક જે સ્ટ્રક્ચરો છે, મોટા મોટા બેનરો છે, તે તમામ છે ઉતારવાની સૂચના આપવામાં આવી છે. અને અધિકારીઓ પણ આજે સર્વેની કામગીરી માટે હાલ ફિલ્ડ પર આવી ચૂક્યા છે. કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે મિત્ર પાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત. પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે અને સાથે જ પંચમહાલ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે 2 SDRF અને 1 NDRFની ટીમ સ્ટેન્ડ બાય છે. પાણી ભરાવાની શક્યતાવાળા વિસ્તારોમાં તપાસ અને નીચાણવાળા વિસ્તારના રહીશોને ખસેડવાનું આયોજન છે. વર્ગ 1 અને 2ના અધિકારીઓ સતર્ક થયા. પાવાગઢમાં ભક્તોની સુરક્ષા માટે તંત્ર સજાગ અને પગથિયા પર વધુ પાણીએ અવરજવર પર પાબંદી મૂકી છે. જોખમી કોઝવે અને રસ્તા ટાળવા માટે પણ અપીલ કરાઈ છે. જિલ્લા કલેક્ટરની નાગરિકોને સાવચેત રહેવા સૂચના અને વરસાદી આપત્તિને પહોંચી વળવા વહીવટી તંત્ર સજ્જ થયું. સંભવિત પૂરની પરિસ્થિતિને લઈ અને અધિકારીઓની નિગરાની, જ્યાં પાવાગઢના પગથિયા પર પ્રવાહ વધતા કડક કાર્યવાહી થઈ અને સાથે જ પંચમહાલ તંત્ર દ્વારા અસરગ્રસ્તો માટે આગોતરું આયોજન કરાયું છે. વિશેષ માહિતી પાવાગઢ માટે અમે એવું નક્કી કર્યું છે, આવતીકાલ આગળ સવારે ભારે વરસાદ ચાલુ હશે તો સ્થાનિક જે તંત્ર છે એમને અમને સૂચના આપી છે કે અમારું જાહેરનામું તો સવારે 4 વાગ્યા સુધીનું છે, પરંતુ ભારે વરસાદ ચાલુ હોય તો પછી જે સ્ટેર છે જે છે એનું કમ્પ્લીટ જે સ્ટેર છે એને બંધ કરી દેશે અને જ્યારે સેફ લાગે કે પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે તો જ એને ચાલુ કરવામાં આવશે. ભારે વરસાદ છે અને ભારે વરસાદને લઈ પંચમહાલ જિલ્લાનું તંત્ર પણ અત્યારે એલર્ટ થઈ ચૂક્યું છે. જિલ્લા કલેક્ટરની નાગરિકોને સાવચેત રહેવા સૂચના સાથે જ એક જે તમામ પ્રકારની અત્યારે તૈયારીઓનું પણ અત્યારે સમીક્ષા છે તે કલેક્ટર દ્વારા કરવામાં આવી અને સાથે વરસાદી આપત્તિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ હોવાનું જણાવાઈ રહ્યું છે. સંભવિત પૂરની સ્થિતિ પર અધિકારીઓની નિગરાની રહેશે. આગળ વાત કરીશું વાવ થરાદની, જ્યાં જિલ્લાના વાવ તાલુકાનું ડેડાવા ગામ વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ બેટમાં ફેરવાઈ ગયું છે. છેલ્લા 4 દિવસથી ગામની પંચાયત કચેરી, આંગણવાડી, પ્રાથમિક શાળા, દૂધ ડેરી અને મુખ્ય શેરીઓની અંદર વરસાદી પાણી ભરાયેલા છે. ગામની ચારે તરફ જળબંબાકાર જેવી સ્થિતિ હોવાને કારણે આસપાસના ખેતરોમાં પાણી ભરાતા જમીન ક્ષારયુક્ત બની ગઈ છે અને આખું ગામ સંપર્ક વિહોણું બન્યું. ડેડાવા ગામ વર્ષ 2015થી 2026 સુધી એટલે કે વર્ષોથી આ કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે. ગામ લોકોએ વરસાદી પાણીના નિકાલ માટે તંત્રને અનેકો રજૂઆત કરી, પરંતુ આજ દિન સુધી
કોઈ જ નિકાલની વ્યવસ્થા કરવામાં આવી નથી. ચૂંટણી સમય મત લેવા આવતા નેતાઓને કરેલા વાયદાઓ પણ હજુ સુધી પૂરા કર્યા નથી. હાલમાં ગામ લોકો 4 દિવસથી પાણી વચ્ચે ભગવાન ભરોસે જીવન ગુજારી રહ્યા છે. આટલી દયનીય સ્થિતિ હોવા છતાં ન તો સરકારી તંત્રની કોઈ મદદ પહોંચી કે ન તો કોઈ નેતા તેમની ખબર પૂછવા માટે આવ્યા છે. સરકારી તંત્રની આળસ અને ઉદાસીનતાના કારણે ગ્રામજનો ભારે મુશ્કેલીઓની અંદર મુકાઈ ચૂક્યા છે અને હવે મુશ્કેલીઓનો સામનો કરવા માટે પણ તેઓ મજબૂર થઈ રહ્યા છે. અમારા બધું પાણી આવે છે બરોબર કોઈ દાડો નિકાલ થાય ઓયડો બનાવવાનો થઈ ગઈ હવે પડે એમ રસોઈમાં કાંઈ પાણી થઈ ગયું અને બધા વરોવર અમે તો મરી જાવ ઠેઠ થી આમ બધાને ખૂબ ટેપ આલો ને નેતાના બીજાને બરોબર કે નિકાલ કરશે પેલું તમારું કરશે બધા બીજોની વાત ને કરીને થાય છે ને વળીના પાણીનો નિકાલ થતો નથી. એમાં આ ગોમદીવર ને ક્ષેત્રમાં પાણી હેડે એટલે દિવાળી સુધી વવરાય નહીં. માલ ને હવે ખવડાવવું છું ક્ષેત્રમાં પાણી આવેલું અને સારી તણાઈ જાય અને ડેરી એટલે આટલે પાણી એટલે આખું બધું હેડી પાણી પગે હડે પડા. 4 દાડા પહેલા પાણી આવ્યું હતું આટલામાં માળકાનું પાણી આવે અમારે ઘણું માળકોને આપણે દેથળીના બોરી ખૂણ આવ્યું બધું પાણી રહ્યું ને આ બધું ડેડાવા હેડે. આ ડેડાવાનું તલાવ ફાટ્યું 2 છે તલાવ મોટા મોટા એ 2 ફાટી બધું ડેરીકન પાણી આવ્યું અત્યારે ટાઈમ એટલે હવે ડેરીકન ત્યાં હેડવું ને ખૂબ મુશ્કેલી પડે છે. માણસ જળાવ આ ઘંટી છે આ તો તાણું મારે જો ઘંટી વાવ પણ ઓલું દવાખાનું ઓલું ઓફિસ બધું હોય છે અને પાણી વસો અત્યારે 2015 વાતનું પાણી ભરાય છે. 2015 વાતના આવી કહી જાય છે કે અમે તમારે ખાડીઓ કાઢી આલજો ભાટું ડેડાવા કોઠી છે કે અમે રણમાં મેલો પણ કોઈ હજી આ સુધી કોઈ એનો નિકાલ આવ્યો નથી. ડેડાવામાં છેલ્લા 2015 થી 2017માં 2021માં અને અત્યારે 2026માં દર વખતે આવીને આવી રીતે પાણી આવે છે. આખા ગામમાં પાણી ભરી જાય, ખેતરો બધા ક્ષારવાળા થઈ ગયા. ડેડાવાની 50% જમીન ક્ષારયુક્ત થઈ ગઈ છે. હજી સુધી કોઈ પણ વાવેતર થતું નથી. સરકારી કામકાજ નેતાઓ આવે, મામલતદારશ્રી આવે પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી. કેનાલો બીજી બનશે એવું બધું આશ્વાસન આપે છે પણ હજુ સુધી કોઈ કામ થતું નથી. સરકાર તરફથી હજુ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી છેલ્લા 12 વર્ષ. દર સાલ કેડી પાણી આ બધું ડેડાવા અંદર આખા ગામમાં પાણીનો કોઈ નહેર નથી એટલે આ માટે આ રોડની વ્યવસ્થા સરકારશ્રીને કરી દેવાની વિનંતી કરું છું. અને ગામે હેરાન થાય છે. અત્યારની વસ્તી ક્ષેત્રમાં છે, અત્યારે આ પલોટામાં રહે છે, એ બધી હાલની તારીખમાં પાણીમાં જ છે એમ એટલે સરકારશ્રીને વિનંતી કરીને આ રોડની ગમે એવી વ્યવસ્થા કરે એવી સરકારશ્રીને વિનંતી કરું છું. આ તરફ વરસાદી પાણી ભરાતા વાવ થરાદમાં પણ પરેશાનીઓ વધી છે. જ્યાં વાવ થરાદના લેડાઉ ગામની અંદર 150 એકર જમીન પાણીમાં ગરકાવ થઈ. ગામ અને ખેતરોમાં જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી છે. 2023થી ખેડૂતોને વાવણી કરવામાં પણ ભારે મુશ્કેલી થઈ રહી છે. વર્ષોથી પાણી ભરાવાથી ખેતી અને પશુપાલન પર અસર થઈ. ખેતરોમાં વરસતા ખેડૂતોનું બહાર નીકળવું પણ હવે મુશ્કેલ બની રહ્યું છે. રસ્તા પર પાણી ભરાતા વિદ્યાર્થીઓને હાલાકી અને શાળા આસપાસ પાણી ભરાતા બાળકોને જવામાં મુશ્કેલી થઈ રહી છે. અનેક રજૂઆતો કરાઈ છતાં પાણી નિકાલનો પ્રોજેક્ટ નહીં અને ગ્રામજનોમાં ભારે રોષ. બીજે જવું હોય તો રસ્તા બ્લોક થઈ જાય તો સરકારને એટલી વિનંતી છે કે કાયમી માટે આ પાણીનો નિકાલ કરે તો ખેડૂત ખેતી કરી શકે, રહી શકે. રસ્તા ખુલ્લા થાય તો શાળાએ બાળકો જઈ શકે અને બધું આ પરિસ્થિતિ કમ્પ્લીટ કાબુમાં આવે એમ છે. નકા તો આ પાણી છે ક્યારેય સુકાવાનું નથી. રજૂઆત તો 15 થી કરી 15માં આવ્યું, 17માં આવ્યું, 25માં આવ્યું, પાછું 26માં આવ્યું. રજૂઆત તો વારંવાર કરી છે પણ કોઈ આ રીવા નિકાલ માટેની વ્યવસ્થા થઈ નથી. આ પાણીનો કોઈ નિકાલ નથી. પાણી પૂરું ભરેલ પડ્યું રહેશે. માણસોને પૂરી તકલીફ છે. આજે મોદે બીમારી ડિલિવરી છે, મેં છે, આમાં માણસોને જવાની પૂરી તકલીફ છે. ઓમ તો હારી હુલીએ તો ગમે તો આવી શકે પણ આનો કોઈક નિકાલ કરો આવીને બધા કહી શકે છે પણ કોઈ આનો હજી સુધી નિકાલ કર્યો નથી. તો વાવ થરાદ જિલ્લાના ભાભર રાધનપુર પંથકમાં 17 ઇંચ જેટલો ભારે વરસાદ પડતા જ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો. વરસાદે વિરામ લીધો છે તેમ છતાં સિસોદરા, માનપુરા, ગાંગુણ, બેડા અને ગુચોસણ સહિતના ગામોના ખેતરો હજુ પણ બેટમાં ફેરવાયેલા છે.
પાણી ઓસરી નથી રહ્યા અને ખેતરોમાં સતત પાણી ભરાયેલા રહેવાને કારણે ખેડૂતોના મગફળી, જુવાર અને કપાસ સહિતના પાક ડૂબી ગયા છે, જેનાથી તેમને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો. અને ખેડૂતોના જણાવ્યા અનુસાર બાબર રાધનપુર નેશનલ હાઈવે પર આવેલું વર્ષો જૂનું ગરનાળું ખૂબ જ સાંકડું હોવાને કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકતો નથી. પરિણામે પાણી ઓછું પાછું ફરે અને ખેતરોમાં તે નુકસાન પહોંચાડી રહ્યું છે. અને સાથે જ ભવિષ્યની અંદર પાકને નુકસાનથી બચાવવા માટે ખેડૂતો હવે માંગ કરી રહ્યા છે કે આ જૂનું સાંકડું નાળું દૂર કરી અને જ્યાં એક મોટો પુલ બનાવવામાં આવે, ત્યારે બીજી તરફ ખેડૂતોની વહારે આવતા આ ભાભર તાલુકા સરપંચ એસોસિએશને તાલુકા વિકાસ અધિકારીને એક આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં અસરગ્રસ્ત ગામોમાં આ તરફ પાક નુકસાનીનો તાત્કાલિક સર્વે કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે. આ લગભગ વર્ષો થઈ ગયા છે, 50 થી 60 વર્ષનો આ પ્રોબ્લેમ છે અમારે, બરાબર, શિશુદરાના ગામની અંદર. અને અહીંયા એટલું પાણી આવે છે, સરપંચશ્રી ગામજનોએ ઘણી અરજી આલી છે અને મોહમ્મદદાર ઉધી અને નાયબ મોહમ્મદદાર ઉધી બધે અરજી આલી, પણ કોઈ સાંભળતું નથી. ગામને ખૂબ રાઈડ નાખી, સરપંચને ખૂબ રાઈડ નાખી છે, પણ કોઈ સાંભળતું નથી. અને આ જે પાણી આવે અને પાછું 7-7, 8-8 કિલોમીટરના ઘેરાવામાં પાણી જાય છે. અને જેટલી ખેતી પશુપાલકો છે અને જે ખેતીવાળા છે અને મગફળી પશુપાલકનો જે ઘાસ છે એ બધું વર્ષ બળી જાય છે. આ એક નવાઈનું નથી કે આદત છે એવું નથી, પણ આ વર્ષો લગભગ આ પ્રોબ્લેમ અમારો લગભગ 50 થી 60 વર્ષનો છે. બન્યો ને ત્યાંથી એ ટાઈમ થયો આ પ્રોબ્લેમ છે, આજથી નહીં પણ 50 થી 60 વર્ષથી આ પ્રોબ્લેમ છે. અને લગભગ 200 થી 300 વીઘા જમીન અમારી ડૂબમાં પાણીમાં જાય છે. વર્ષો આ ડૂબમાં પાણી જાય છે. ને હાઈવે અમારે જ્યારે એક પુલની અમારે સરકાર કન વિનંતી છે કે પુલની જરૂર અમારે ખાસ વિનંતી રહી છે સરકાર કન. 8-8 કિલોમીટર પાણીનો ખરાબ ખૂબ થાય. 4 દિવસથી માલ ઢોર અને છોકરા બચ્ચા ઓછા માળા માથે ઝૂલી અને ભૂસા મરીને ખૂબ ત્રાસ વેઠી રહ્યો છે. અને આ પાણીની માગ એ છે કે ગમે કરી સંજોગ કરી અને આ પુલ એટલો મજબૂત ને એટલો મોટો બનાવો કે આ ગામને કોઈ જાતનો પાણીનો મુશ્કેલમાં ના આવવું પડે. બીજું કશું માગ નથી. ખાસ કરીને આ ગરનાળા માટે કેટલા વર્ષથી સરકારને વિનંતી કરી પણ સરકારે કોઈ માન્ય લેતી નથી. અમારે એટલું નુકસાન છે આ નાળા હાંકડાથી. અમારે સરકારને બીજું નુકસાન તો હાલવું હોય તો હાલે, ના હાલવું હોય તો કાંઈ નહીં, પણ અમને એક નાળું મોટું બનાવી દે ને ખાલી, તો અમારે જે જમીનને ખાર આવે છે ને એ ખારની ના આવે. અને પાણી એટલું પુષ્કળ પાણી આવે છે, વરડાનું ને રૂવેલ ને તેરવાળા બધું ટોટલ પાણી અહીંયા આવે છે. કોને એટલે સરકારને મહેરબાની છે કે અમને આ નાળું છે એ નાળું મોટું બનાવી દે. પહેલી વાત તો એ જે 4 દિવસથી સતત ભારે વરસાદના કારણે અમને ગ્રામજનોએ રજૂઆત કરવાથી અમે સરપંચશ્રી એસોસિએશન દ્વારા આપણા તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. જે 4 દિવસથી ભારે વરસાદના કારણે જે ખેતરોમાં ભારે નુકસાન થયું છે, અત્યારે આપણું પાણી ભરેલું છે અને જે ખેતી ધોવાણ થયું છે એની સરકાર તાત્કાલિક પેકેજ જાહેર કરે એવી અમે સરપંચ શ્રી દ્વારા વિનંતી કરીએ છીએ.